હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ જોવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેની દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, રાઈટ। તમને આકૃતિ આપેલી છે, રાઈટ। આ જે છે એને શું કહેવાય, આપણે આપવાના જે ત્રિકોણની સામેની બાજુ એને વિકર્ણ પણ કહી શકીએ છીએ, રાઈટ। હવે આ છે 4 સેમી છે, રાઈટ। અને અહીંયા જે લંબાઈ છે તે કેટલી છે, પહોળાઈ છે તે 7 સેમી છે, ઓકે। લંબાઈ અને પહોળાઈ, રાઈટ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પાયો છે, પાયો પણ આને કહી શકાય, તો કે પાયો 7 સેમી છે અને ઊંચાઈ છે તે 4 સેમી છે, રાઈટ। અને ઊંચાઈ અને આને શું કહેશું, પાયો, બરાબર। આ છે તે ઊંચાઈ છે અને આ છે પાયો છે। તો સૌથી પહેલા લખશું આપણે ઓપ્શન એ માટેનું સોલ્યુશન કે સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ એટલે 4 બાજુ હોય ને શું કહેવાય, ચતુષ્કોણ કહેશું, ચારે ખૂણે। પાયો બી, પાયો બી એટલે બી કેટલો છે, 7 સેમી છે, રાઈટ, ઓકે। બી કેટલો છે, 7 સેમી છે, ઓકે। ઊંચાઈ કેટલી છે, તો કે ઊંચાઈ બરાબર, ઊંચાઈને h વડે દર્શાવો, પાયાને b વડે દર્શાવો, ઓકે। ઊંચાઈ h બરાબર 4 સેમી છે, રાઈટ। આપણે આને લખી દઈએ ઊંચાઈ, જેથી વિદ્યાર્થી મિત્રોને ખબર પડે આ છે પાયો, રાઈટ। ક્લિયર થઈ ગયું, જેથી તમને ખ્યાલ આવી જાય, ઓકે। તો સૌથી પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો હવે ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા h। તો બી કેટલું છે આપણું 7 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે 4 સેન્ટીમીટર, એટલે 7 ચોક કેટલા થઈ જશે 28 સેન્ટીમીટર, રાઈટ। એકદમ ઈઝી દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, રાઈટ। હવે આપણી આ ઊંચાઈ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, ઊંચાઈ 3 સેમી છે અને જે પાયો છે આને પાયો કહેવાય, બરાબર છે, એના પર છે પાયો કેટલો થઈ ગયો આપણો 5 સેન્ટીમીટર, રાઈટ વિદ્યાર્થી મિત્રો। આકૃતિ બે આવી રીતની છે કે ઊંચાઈ 3 સેન્ટીમીટર છે અને પાયો કેટલો છે 5 સેન્ટીમીટર। તો આપણે હવે લખીશું, એના પર કામ કરીશું, કઈ રીતે કરવાનું, તો સૌથી પહેલા બી લખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો। તો હવે આપણને ખબર પડી કે નીચેની લાઈનને શું કહેશું, પાયો, પાયો બરાબર અહીંયા લખીએ, બી બરાબર કેટલા સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટર છે, રાઈટ। પાયો કેટલો છે 5 સેન્ટીમીટર, તો બી બરાબર આપણે 5 સેન્ટીમીટર લખશું। ઊંચાઈ એને આપણે h વડે પણ દર્શાવાય છે, તો ઊંચાઈ એટલે h, ઊંચાઈ બરાબર h બરાબર કેટલી છે 3 સેમી, ઊંચાઈ કેટલી છે 3 સેમી। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું કરવાનું, આ બંનેનો ગુણાકાર બી ગુણ્યા h, રાઈટ। બી કેટલું છે આપણું પાયો, બી એટલે પાયો યાદ રાખવાનો, બી એટલે 5 સેમી છે તો સેમી લખવાનું વિદ્યાર્થી મિત્રો, અને ઊંચાઈ કેટલી છે 3 સેમી છે,
તો 5 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 15 સેમીનો વર્ગ થશે. અહીંયા પણ સેમીનો વર્ગ લખવાનો, બરાબર. રાઈટ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડેલો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે ઓકે સી આકૃતિ છે આપણી, સી નંબરનો ક્વેશ્ચન છે. રાઈટ, અહીંયા તમે ઊંચાઈ જોશો તો આકૃતિમાં આપી દીધી છે 3.5 સેન્ટીમીટર ને પાયો આપી દીધો છે 2.5. તો અહીંયા પાયો છે આપણો, અને પાયો કેટલો આપી દીધો છે? 2.5, અને ઊંચાઈ આપી દીધી છે 3.5. પાયાને આપણે બી વડે દર્શાવશું, ઊંચાઈને h વડે દર્શાવશું. તો હવે સી નું સોલ્યુશન કરીએ. સૌથી પહેલા શું લખશું? સમાંતર બાજુ ચતુષ્કોણ નો પાયો. સૌથી પહેલા આકૃતિમાં જે આપ્યું છે લખી નાખીએ. પાયો બી બરાબર 2.5 સેન્ટીમીટર. ઊંચાઈ આપી દીધી છે આપણને, ઊંચાઈ એટલે h કેટલો આપ્યો છે આકૃતિમાં? 3.5 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરશું? હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળ ડોટ કરીને લખીએ, બી ગુણ્યા h. તો પાયો કેટલો છે? 2.5 સેમી ગુણ્યા ઊંચાઈ છે 3.5, ઊંચાઈ છે 3.5 સેમી. હવે 2.5 ગુણ્યા 3.5 તો શું થઈ જશે? 8.75 સેમીનો વર્ગ થશે. ઓકે રાઈટ, અહીંયા પોઈન્ટ છે તેથી આપણે રાઈટ. ચલો નેક્સ્ટ છે ચોથા નંબરનો દાખલો. આકૃતિમાં જો ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? 4.8. અહીંયા લખવાનું ઊંચાઈ h બરાબર 4.8 સેન્ટીમીટર, અને પાયો કેટલો આપેલો છે? પાયો આપણને આપી દીધેલો છે, કેટલો આપ્યો છે? 5 સેમી. આ પાયો છે, રાઈટ. અને બી વડે દર્શાવશું, અને શેના વડે દર્શાવશું? બી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, અહીંયા ઊંચાઈ h છે ને પાયો આપેલો છે. હવે આપણે ડી નું સોલ્યુશન કરવાનું છે. કઈ રીતે? તો સૌથી પહેલા આપણે લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો. સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો બી બરાબર 5 સેમી, ઊંચાઈ h બરાબર 4.8 સેમી. હવે આપણે સૂત્ર લખશું અહીંયા, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો એટલે બી અને ઊંચાઈ એટલે h. તો પાયો કેટલો છે? તો કે 5 સેમી છે. તો આપણે અહીંયા 5 લખશું, અને સેમી લખવું જરૂરી છે. અને ઊંચાઈ કેટલી છે? 4.8 સેમી છે, તેથી 4.8 સેમી લખવી પડે. 5 ગુણ્યા 4.8, 5 ચોકું 20, અને બીજા 4 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 24 સેમીનો વર્ગ થઈ જશે. બરાબર, ઓકે ક્લિયર છે? ઓકે ચલો છે. હવે ઈ નંબરની આકૃતિ છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જે પાયો છે એ 2 સેમી છે. આ પાયો કહેશું અને બી વડે દર્શાવશું. જે 4.4 છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણી ઊંચાઈ છે, રાઈટ. ઊંચાઈ છે, રાઈટ. અહીંયા પણ આ ઊંચાઈ છે, રાઈટ. 12 લખો 15 લખો, બધું સેમ જ થશે, રાઈટ. ઓકે ચલો, આપણી 2 સેમી શું છે? પાયો છે.
અને ઊંચાઈ છે 4.4 સેમી. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ઈ લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો બી બરાબર 2 સેમી, h બરાબર 4.4 સેમી. તો સૌથી પહેલા લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. તો બી કેટલો છે પાયો? તો કે 2 સેમી છે. અને ઊંચાઈ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4.4 સેમી. તો સૌથી પહેલા શું થાય? 2 ચોક કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 8. અને 2 ચોક કેટલું થાય? 8 એટલે 88 થાય. 44 દુ પણ પોઈન્ટ છે તેથી શું થશે? 8.8 સેમીનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 1 આખો સોલ્વ કર્યો છે. રાઈટ, આવા જ આપણે યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો અને તમારા ગ્રુપમાં તમે શેર કરી દેજો. ઓકે, ચલો.